કોઈ વસ્તુની માં અમને ખબર જ નથી. રોમાબીનને પૂછતા હતા પપ્પાને, એટલે અમે રોમાબીનને જ પૂછતા હતા. માવડી બસ એટલું જ કર્યું. માવડી બહુ ભૂવા બત્તી કરી. ઘરમાં બધાને તકલીફ છે માં. મારા દાદા એમના પરદાદા બંને રામદેવપીરને જ પહેલેથી માનતા હતા અને રણુજા જતા હતા. એટલે માતા ગોતો આયા છો. ભક્તિ ભક્તિ પછી કે કામ કરી આલો. ભક્તિ કરતા કરતા ક્યારે માતાને કામ આપી દેશે ને ખબર જ નહીં પડે. મારી આટલી અમારી વિનંતી અભિન અમારી જે ભૂલ છે એમાં માફ તો, પણ અમારી માતા જણાવો. ભક્તિ કરવી છે તો બતાવીએ. હા મારી આ બાળક કોનું છે? મારી દેખતી નથી. 2 વર્ષ થયા મારી, એના જન્મથી જ દેખાતું નથી. હા, બધી જગ્યાએ ફેરવતો. માડી અમે ભારતના સારામાં સારા ડોક્ટર ચેન્નઈમાં ગયા હતા. ત્યાં જે સ્પેશિયલી ખાલી આંખનું જે બાળકોનું ઓપરેશન કરે, પણ ત્યાં બી કોઈ નિરાકરણ ના મળ્યું માં. ચેન્નઈમાં 3 મહિનાનું વેટિંગ હતું, તો બી 3 મહિના પછી ઇમરજન્સીમાં લઈ ગયા હતા માડી, કે જે એનું જે ખર્ચો થાય ઓપરેશનનો, પણ ત્યાં બી અમને કોઈ નિરાકરણ ના મળ્યું માડી. એટલે હમણાં વ્યક્તિ નહીં. ના માં, ડોક્ટર એવું જ કહે છે માં. જન્મની સાથે છે. હા, જન્મની સાથે જ માં. પ્રી મેચ્યોરિટી 7 મહિને બાળક થઈ ગયું હતું, બરોબર. પણ એ વખતે શું ડોક્ટરે કીધું કે કોઈ ચાન્સ નથી, તો ભગવાનની દયાથી બચી. પણ એને મહિના પછી ખબર પડી કે એના આંખની પ્રોબ્લેમ છે, દેખાતું નથી એમ. બિલકુલ નહીં દેખાતું? ના, બિલકુલ માડી. ભલું થાય ભગવાનનું. તમે કંઈક નિરાકરણ આપો માં. અલા થોડી તો દયા રાખવી હતી. કહું ભગવાન ને કહું, ભગવાન ને એ મન ઠપકો દે, એને ઠપકો દો. શું કરવું કે તમે કરતા કરતા હો માડી. તમે અરે પણ ભગવાન જ એવી રચના રચીને મોકલે છે તમને, તેમાં મારું હું શું કરું મન કે. એટલે અમારે